કોઈ પણ સાધુ શું કોઈ પણ આવે, કોઈ ઉતારો ન આપે કુંભારને ઘરે આવી. અને કુંભારના ઘરે બહુ ચોખ્ખા, બહુ જે માટીને એવી 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 કોમળ બનાવે ને સાહેબ, માટીને ત્યારે ઘાટ ગળાય, એના ઘર બહુ ઉજળા હોય. અને આપણે ત્યાં લગ્ન થાય ત્યારે ચાકડાની પૂજન કર્યા વગર કોઈ પરણતા નથી. ચાકડો પૂજવા કુંભારને ઘરે ઢોલ વગાડતા વગાડતા. આ કેવા જેને સમાજ નાના ગણે એનું કેટલું મોટું સન્માન છે. આપણે ત્યાં કામ ફૂંકાવ્યા વગર કોઈ દિવસ લગ્ન નહોતા થતા. આ ઘણા નુગરા પરણી ગયા ને એનું કઈ મેળ બેહતો નથી. કામ ફૂંકાવ્યા વગર સાધુ બ્રાહ્મણ પાસે કોઈ કંઠી બનાવે પછી લગ્ન થતા હતા, એવો નિયમ હતો. ચાકડાનું પૂજન, અરે ઢોલીનું પૂજન, આપણે ઢોલ વાદકનું ઢોલનું પૂજન થાય. હાથ્યા કરે કમ બેનો દીકરીઓ એને વધાવે ચોકાથી. આ આપણી ગ્રામ્ય જે સભ્યતા છે એની પાછળ બહુ જ ઊંડા રહસ્યો પડ્યા.